હવે જે આપણો આ ત્રિદશાબ્દી મહોત્સવ છે, શ્રદ્ધા અને ભક્તિથી આપણે ભેગા થયા છીએ. મનુષ્ય જીવનના કર્તવ્યમાં, મનુષ્ય જીવન માટે આપણા સૌના આદિ આચાર્ય એટલે કે સનાતન હિન્દુ ધર્મ, પછી એ લક્ષ્મીનારાયણ હોય કે સ્વામિનારાયણ હોય, નરનારાયણ હોય, કોઈ પણ આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એ ભગવાન વેદ વ્યાસ કહેવાય. વેદ, ઉપનિષદ, પુરાણ એની ભેટ આપણા સનાતન હિન્દુ ધર્મ સમાજને ભગવાન વેદ વ્યાસે આપી છે. એમણે આપણને જીવનનો નિષ્કર્ષ શીખવાડ્યો છે કે આપણું આ મનુષ્ય જીવન છે એમાં આપણો મુખ્ય હેતુ શું છે. આપણે પરિવાર પણ ચલાવીએ, આપણે વેપાર ધંધો પણ કરીએ, એ બધું જ કરવું, પણ એની સાથે સાથે મુખ્ય કામ ન ભૂલવું. એ આપણા સૌના આદિ આચાર્ય એવા ભગવાન વેદવ્યાસ એમણે વાત લખી છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ શુનિસ્પનમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન વેદવ્યાસે કહ્યું કે સમગ્ર વેદ, ઉપનિષદ, પુરાણ એ તમામમાં એની જે રચના મેં કરી, એમનો અભ્યાસ કર્યો અને તમામ ઉપર નજર ફેરવતા મુખ્ય વાત મારા નજરમાં એ આવી છે, આલોડ્ય સર્વશાસ્ત્રાની, દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને, વિચાર્ય ચ પુનઃ પુનઃ, વારે વારે વિચાર કરીને, ઇદમ એકમ શુનિસ્પયમ, એક જ વાત નક્કી થઈ, ધ્યેયો નારાયણો હરિહિ, કે મનુષ્ય જીવનનું ધ્યેય એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ભગવાનની પ્રાપ્તિ, મોક્ષ, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એ મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ છે. એ આપણને આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એવા ભગવાન વેદવ્યાસે આ વાત શીખવાડી છે, જે આપણા દરેક સમાજમાં પ્રવર્તેલી છે. તો પ્રથમ આ ત્રિદશાબ્દી મહોત્સવ માટેનો એક સંદેશ આ છે કે આપણે ભારતભરમાં કે ભારતની બહાર પણ વેપાર ધંધા માટે આપણા પ્રારબ્ધ અનુસાર ગમે ત્યાં જઈએ, એની ના નથી. વેપાર ધંધો, પરિવાર પણ ખૂબ સારા ચલાવીએ, પણ સાથે આ વાત ભૂલીએ નહીં કે જીવનમાં શ્રદ્ધા, ભક્તિ અને ભગવાનની પ્રસન્નતા, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવાની છે. એ મારા જીવનનો મુખ્ય ધ્યેય છે. એની માટે પણ નિયમિત સમય ફાળવવો પડે અને કરવું પડે. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજ સરળ શબ્દોમાં સમજાવતા. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા, પ્રમુખ સ્વામી મહારાજ જેમણે દેશ પરદેશમાં 1200 થી પણ વધારે મંદિરોનું નિર્માણ કર્યું. એક સંત, એક વ્યક્તિ જેણે 1200 મંદિરોનું નિર્માણ કર્યું અને 1200 મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભગવાનને પધરાવ્યા, એવા પ્રમુખ સ્વામી મહારાજ આપ સર્વે નામ પણ સાંભળ્યું હશે અને દર્શન પણ કર્યા હશે. પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું અથવા દર્શન કર્યા, હાથ ઊંચો કરો તો જો બધાએ. એ પ્રમુખ સ્વામી મહારાજ આ ભગવાન વેદવ્યાસે જે વાત કરી એ આપણને સમજાય એવી સરળ ભાષામાં એમના અનુભવ પરથી અને પોતે જે પ્રકારનું જીવન જીવ્યા એના પરથી એક સરસ વાત પોતે કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, આ આપણે વાત હૃદયસ્થ કરીને જવાની છે. આ પણ આપણો આ ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તેનો એક સંદેશ છે. એટલે મારી સાથે તમે આ વાત બોલજો, એટલે આ વાત આપણે હૃદયસ્થ કરીને જવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો આ આપણા જીવનનો એક ધ્યેય છે, જે ભગવાન વેદવ્યાસે પણ આપણને સમજાવ્યો અને આવા મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને સમજાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત એમના વચનામૃતમાં કરી છે.
વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી છે. એમના શબ્દો એવા છે કે મરી તો એક દિવસ બધાને જવું છે. હકીકત છે ને, મરી તો એક દિવસ બધાને જવું થવું છે, એટલે મરી તો એક દિવસ બધાને જવું છે, પણ ભગવાનની ભક્તિ કરી એ જ જીવન જીવ્યાનો અર્થ છે, સાર્થકતા એમાં રહેલી છે. તમે દેશ પ્રદેશમાં મોટો વેપાર કરો, કરોડો નહીં અબજો રૂપિયાનો કરો, એની કોઈ ના નથી. ભગવાને બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, વ્યવસ્થા, અનુકૂળતા આપી હોય તો કરવું, પણ આ ધ્યેય ભૂલાઈ ન જાય એ હંમેશા ધ્યાન રાખવું. તો પ્રથમ વાત આ છે. ઘણા યુવાનો પણ અહીંયા બેઠા છે. ઘણી વખત યુવાનોના મનમાં એક પ્રશ્ન હોય કે મંદિરોનું નિર્માણ શું કામ? ભગવાનની શ્રદ્ધા ભક્તિની વાત છે તો ઘણી વખત આધુનિક યુગના યુવાનોને આ વાત જલ્દી સ્પર્શે નહીં, કારણ કે એમને જલ્દી કંઈ અનુભૂતિ ના થાય. કારણ કે અત્યારે આ યુવાનો છે ને એ ફાસ્ટ જમાનામાં ઉછરેલા છે, ટચ સ્ક્રીન જમાનામાં ઉછરેલા છે. એટલે એને એમ હોય કે જેમ હું મારા મોબાઈલના સ્ક્રીનને અડું છું અને ડિસ્પ્લે બદલાય છે, એમ હું એક વખત મંદિરે જઈને દર્શન કરું અને મારું કામ થઈ જવું જોઈએ તો હું માનું ભગવાન છે. એટલે પેલો જે ટચ સ્ક્રીન એટીટ્યુડ છે ને, ટચ સ્ક્રીન અભિગમ છે ને, એ અભિગમ અહીંયા મંદિરમાં લઈને આવે છે. પણ અહીંયા ભગવાન તો બહુ લાંબા સમય સુધી શ્રદ્ધા અને ભક્તિ જોયા કરે છે, પછી એનું ફળ આપે છે જરૂર, પણ એમના સમયે અને આપણને એ ફળનું વધારે લાભ મળે ને એવા સમયે આપણને આપે છે. એટલે યુવાનોને ઘણી વખત આ મેન્ટાલિટી હોય કે મંદિરોની રચના, મંદિરોનું નિર્માણ, ઘણા એમ કહેતા હોય કે તો ખર્ચ જ ખોટો છે. બોલો, એવું કે. હવે હું તમને પહેલા ઇકોનોમિકલી સમજાવું. તમને પણ કોઈ પૂછે ને કે મંદિરનો ખર્ચો ખોટો છે, તમારે આ વાત કરવાની. હું જે હવે તમને શીખવાડું એ વાત કરશો ને એટલે તમારી સામે પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ દલીલ નહીં કરી શકે. સાંભળજો. ભારત વર્ષમાં અત્યારે નાના મોટા થઈને 35 લાખ મંદિરો છે. જેમ મને કહેવામાં આવ્યું કે તમારા સમાજના લગભગ 250 જેટલા મંદિરો છે, એમ દરેક સમાજના અલગ અલગ 35 લાખ મંદિરો ભારતમાં છે. સાંભળજો, આખી કહાની મજા આવે એવી છે. મેં તમને કહ્યું ને, તમે આ વાત કરશો ને એટલે તમારી સામે કોઈ નાસ્તિક ક્યારેય દલીલ નહીં કરી શકે. એટલે હું યુવાનોને આ વાત શીખવાડું છું. 35 લાખ મંદિરો છે, એમાં કોક મંદિર નાના હોય, નાનું દેરું હોય, અને કોક જબરજસ્ત મોટા હોય મંદિર. જેમ અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનું ધામ છે, મોટું મંદિર કહેવાય. તમે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હીના દર્શન કર્યા હશે, મોટું કહેવાય. પછી જગન્નાથપુરી હોય, રામેશ્વરમ હોય, આ બધા મોટા મંદિરો કહેવાય. નાના મંદિરમાં આપણે કોઈ એક પૂજારી હોય, પગારદાર વ્યક્તિ હોય, 1 કે 2 હોય. મધ્યમ કક્ષાનું મંદિર તો 5-10 હોય. અને અમારું સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી છે કે જગન્નાથપુરી છે કે રામેશ્વરમ છે કે તિરુપતિ બાલાજી છે, ત્યાં 800, 1500, 3000, 5000 ને 7000 પણ પગારદાર કર્મચારીઓ હોય. એટલે 1 કે 2 પગારદાર કર્મચારીથી માંડીને 5 થી 7000 પગારદાર કર્મચારીઓ મંદિરની રેન્જમાં છે. આપણે ખાલી એવરેજ લઈએ 5 વ્યક્તિની, કે મંદિર દીઠ 5 વ્યક્તિને નોકરી મળે છે. મેં કહ્યું ને, કોક મંદિરમાં 1 કે 2 છે, 1 છે, કોકમાં 5-5 ને 7-7 હજાર પણ છે. એવરેજ હું બહુ મોડેસ્ટ કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું, 5 જ જણાનો. એટલે 35 લાખ મંદિરો ગુણ્યા 5 એટલે 1.25 કરોડ. 1.25 કરોડ લોકોને નોકરી
મંદિરો આપે છે. અહીં તો બહુ આગળ મસ્ત વાત આવવાની છે, મજા આવશે તમને. ભારતમાં રિલિજિયસ ટુરિઝમ છે. લોકો શ્રદ્ધાથી દર્શન કરવા જાય, જેમ તમે લોકો બધા ભારતના ખૂણે ખૂણેથી અનેક પ્રાંતોમાંથી અહીંયા ઉત્સવમાં ભક્તિ અદા કરવા માટે, શ્રદ્ધા માટે અહીંયા આવ્યા છો, દર્શન માટે આવ્યા છો ને એક ઉત્સવ છે આ. તો આજે રિલિજિયસ ટુરિઝમ તમારામાંથી સુરતથી કે અમદાવાદથી આવ્યો, આંગળી ઊંચી કરો તો ઘણા બધા છે. હવે તમે ત્યાંથી કોઈએ બસ કરી, એ બસમાં 30 જણા બેઠા અને સુરતથી તમે અહીંયા દેસલ પર આવ્યા કે અમદાવાદથી તમે અહીંયા સ્થાનમાં અહીંયા આવ્યા, તો એ બસના માલિકને કમાણી થઈ, બસના ડ્રાઈવરને નોકરી મળી, એનો પગાર મળ્યો. તમે ત્યાંથી અહીંયા આવતા વચ્ચે કોક ઠેકાણે કદાચ નાસ્તા પાણી કર્યા તો ત્યાં જે રેસ્ટોરન્ટ છે ત્યાં પણ ઇકોનોમી ચર્ન થઈ. આને શું કહેવાય? ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ. એટલે મંદિર દ્વારા બસના ડ્રાઈવરને કે બસના માલિકને સીધો કઈ લક્ષ્મીનારાયણ તમારી ટ્રસ્ટ પગાર નથી આપતો, પણ તમે ઉત્સવમાં આવ્યા એ દ્વારા એને જે કમાણી થઈ એ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એવી મંદિર દીઠ ખાલી તમે 2 ગણો, બસનો ડ્રાઈવર કે બસનો માલિક, કે તમે કદાચ રસ્તામાં દૂરથી આવ્યા, ધારો કે કોઈ પરપ્રાંતથી આવ્યા, નાગપુરથી આવ્યા, રાયપુરથી આવ્યા, તો તમે રસ્તામાં એક નાઇટ હોલ્ટ કર્યો, તો ત્યાં જે ગેસ્ટ હાઉસમાં તમે રોકાણા ત્યાં તમે 10-15 રૂમ 25 રૂમ રોકી તો ગેસ્ટ હાઉસના માલિકને નોકરી મળી. વચ્ચે 2 જગ્યાએ પેટ્રોલ ડીઝલ પુરાયું તો ત્યાં ડીઝલ પંપ ઉપર ઇકોનોમી ચર્ન થઈ. અમથા કેળા તમને ગમી ગયા, કોઈક લારીવાળાને કેળા ખાધા તો એ લારીવાળાને અડધી લારી વેચાઈ ગઈ. આખી ઇકોનોમી ચર્ન થાય છે. જાત્રા થાય ને એટલે બહુ મોટી ઇકોનોમી ચર્ન થાય છે. ખાલી 2 વ્યક્તિ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટમાં તમે ગણો તો મંદિર દીઠ 2. આપણું બહુ જ મોડેસ્ટ, બહુ જ નાનો અને બહુ કોન્ઝર્વેટિવ ફિગર બોલું છું, તો 35 લાખ ગુણ્યા 2 એટલે 70 લાખ લોકોને આ જાત્રાઓ દ્વારા એનું આવક, એનું પોષણ થાય છે. એટલે 2.25 કરોડ અને 70 લાખ કેટલા થયા? 3 કરોડ ને 45 લાખ. હવે ત્રીજી વાત, મોટા મંદિરોની બહાર તમે ઘણા બધાને બેઠેલા જોતા હશો. કોઈ ફૂલ વેચે, કોઈ નાળિયેર વેચે, કોઈ તૈયાર હાર બનાવીને વેચે, કોઈ પેલા કંકુ અબીલ વેચે. જોવો છો ને, આપણે જોઈએ છે. એને શું કહેવાય? એ લોકોની આવક, આજીવિકા મંદિર ઉપર આધારિત છે. કારણ કે મંદિરમાં જે ભક્તો આવે એ આ પૂજા કરવાનો સામગ્રી, પૂજાની સામગ્રી એ બહારથી લઈને પછી અંદર જાય છે. ઘરેથી લઈ આવ્યા ના હોય, એને ખબર હોય કે મંદિરની બહાર મળે જ છે. અબીલ, ગુલાલ, હાર, નાળિયેર, નાળાછડી, ધજા, એ બધું મંદિરની બહાર વેચાતું હોય. એને શું કહેવાય? ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. એટલે મંદિર સીધો એ લોકોને પગાર નથી આપતા, પણ એ લોકોની આજીવિકા મંદિર ઉપર આધારિત છે. અમુક તો આખા આખા ટેમ્પલ ટાઉન છે. તમે જગન્નાથપુરી જાઓ તો આખું ગામ જગન્નાથપુરીના મંદિર ઉપર જ જીવે છે. તમે રામેશ્વરમ જાઓ તો આખું ગામ રામેશ્વરમના મંદિરના આધારે જીવે છે. કારણ કે બહુ મોટા ધામ આ બધા, અને રોજના 1.5 લાખ દર્શનાર્થીઓ આવતા હોય. એને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહેવાય. અને એ બધા પાછા એવા હોય, એમાંના 70-80% કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, કોઈ અશક્ત હોય, કોઈ વિધવા હોય, જેને બીજી કોઈ આજીવિકાનું સાધન ના હોય, પણ એને ત્યાં કોઈ વિધવા હોય, ત્યાં મોટી ઉંમર ના હોય, ત્યાં મંદિરની બહાર બેસીને ફૂલ વેચે તો એને બપોરનું જમવાનું, સાંજે ફૂલ વેચે એને સાંજાનું જમવાનું થઈ જાય. આ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ બહુ મોટી છે ભારતમાં મંદિરોની બહાર. એ મંદિર દીઠ ફક્ત અગેન અ વેરી કોન્ઝર્વેટિવ, વેરી મોડેસ્ટ, વેરી સ્મોલ ફિગર, તમે ખાલી 3 લો કે 3 વ્યક્તિઓ આમાંથી પોસાય છે, એટલે 35 લાખ મંદિરો ગુણ્યા 3 એટલે 1 કરોડ ને 5 લાખ. એટલે 3 કરોડ ને 45 લાખ હતા, એમાં 1 કરોડ ને 5 લાખ ઉમેરાય એટલે 4.5 કરોડ. ચોથી વાત કરું, મંદિરોના બાંધકામમાં જે મજૂરોને
કારીગરોને, કડિયાઓને જે રોજીરોટી મળે. પથ્થરના મંદિર બંધાતા હોય તો જ્યાં ખાણમાંથી પથ્થરો નીકળતા હોય ત્યાં જઈને ખાણમાંથી પથ્થર કાઢવા માટેની મજૂરી, પછી ત્યાં પથ્થરનો માંથી અહીંયા સુધી પહોંચે એની માટે ટ્રક વાળાઓને લોજિસ્ટિક્સ મળે. એ છે ફાર અવે એમ્પ્લોયમેન્ટ. એને શું કહેવાય? ફાર અવે એમ્પ્લોયમેન્ટ, દૂરની એમ્પ્લોયમેન્ટ. કે છે કે રાજસ્થાન ને મધ્યપ્રદેશમાંથી પથ્થર નીકળતો હોય તો ત્યાંથી એ બધાને લાભ થાય. તો હવે ફાર અવે એમ્પ્લોયમેન્ટ છે, એમાં પણ એક બહુ જ મોડેસ્ટ ફિગર, મંદિર દીઠ આપણે એક જ વ્યક્તિ લો જે પથ્થરના ખાણમાં કામ કરતા હોય અથવા અહીં કડિયા, તમારું મંદિર બાંધ્યું હશે તો કેટલા કારીગરો, કડિયા, કેટલા બધા પેલા મિસ્ત્રી, સુથાર, બધાને રોજીરોટી મળી હશે 5-15 મહિના સુધી, જે કંઈ. મંદિર દીઠ તમે એક લો તો 35 લાખ ગુણ્યા 1 એટલે 35 લાખ, એટલે 4.5 કરોડ ને 35 એટલે 4 કરોડ ને 85 લાખ થયા. અને છેલ્લી ગણતરી કરાવું, મંદિરની બહાર ઘણા બધા વ્યક્તિઓ બેઠા હોય કે બિચારા ગરીબ હોય અને ભીખ માંગતા હોય. જો એને ભીખ માંગવામાં એ દિવસે પૈસા ના મળે તો બિચારાને શું ખાવું એ પ્રશ્ન હોય. અને આપણે બધા ભક્તો છે, શ્રદ્ધાળુ છીએ, આપણે એને ગરીબને ભિખારી નથી માનતા. આપણે શું માનીએ છીએ કે મંદિરની પાસે ઊભા છે તો આપણે મંદિરની અંદર દાન કરીએ છીએ 100 રૂપિયાનું, તો આને રૂપિયો આપીએ, આ મંદિરનો એક ભાગ જ છે. એમ કરીને મંદિરની બહાર જે ગરીબ ઊભા હોય એને પણ આપણે શ્રદ્ધાથી એમ થાય કે આને બિચારાને આપીએ. વૃદ્ધ હોય, અશક્ત હોય, બીમાર હોય, લાકડીના ટેકે ઊભો હોય, પગ ના હોય, એવા ખાલી તમે 15 લાખ વ્યક્તિ ભારતમાં ગણો એટલે કે લગભગ 2 મંદિરે એક જ જણો ગણવાનો. 35 લાખ ગુણ્યા અડધા, રાઉન્ડ ફિગર 15 લાખ નો એટલે 5 કરોડ વ્યક્તિ એને આવકનું સ્થાન એ મંદિર છે. ભારતની વસ્તી પ્રમાણે એક વ્યક્તિ કમાતી હોય તેની ઉપર બાકી 3 વ્યક્તિ આધારિત રહેતી હોય ઘરમાં, એટલે 5 કરોડ વ્યક્તિઓ મંદિર દ્વારા કમાય છે, એની ઉપર બીજી 3 એટલે કુલ 4 જણાનો પરિવાર. 5 ગુણ્યા 4 એટલે 20. ભારતમાં 145 કરોડમાંથી 20 કરોડ લોકો પોતાના મોઢામાં અન્ન મૂકે છે, એનું કારણ મંદિર છે. ભારત વર્ષમાં 145 કરોડની વસ્તી છે, એમાંથી 20 કરોડ લોકો પોતાના મોઢામાં જે રોજ અન્ન મૂકે છે ને, એ અન્નનું કારણ મંદિર છે. એટલે હવે કોઈએ મંદિરનો વિરોધ નહીં કરવાનો. કોઈ કરતું હોય તો કહેવાનું કે ચાલો બધા મંદિર, આખા ભારતના 35 લાખ મંદિરો અમે બંધ કરી દઈએ. તારી પાસે કઈ ઇન્ડસ્ટ્રી, કયો બિઝનેસ, કઈ ફેક્ટરી છે જે 20 કરોડ લોકોને અન્ન પૂરું પાડશે રોજ? યુ ગોટ માય પોઈન્ટ? એ તમારા કોઈ નાસ્તિક મિત્ર હોય ને, એ કોઈક દિવસ મંદિરની આર્ગ્યુમેન્ટ કરે ને તો એને ઇકોનોમી સમજાવી દે, કારણ કે એને શ્રદ્ધા અને ભક્તિમાં તો સમજણ જ નથી પડતી, નહીં તો આર્ગ્યુમેન્ટ શાનો કરે? મુખ્ય મુદ્દો તેને હાથમાં જ નથી આવ્યો. એટલે આપણે એને ઇકોનોમી સમજાવવાની, કોમર્સ જ સમજાવવાનું, પૈસા જ સમજાવવાના. અને આ ગણતરી સમજાવજો. આની સામે, આ ગણતરી સામે કોઈને વાંધો હોય તો આંગળી ઊંચી કરો. ચલો, જેમ તમે ન કરી શક્યા એમ તમારો જળમૂળમાંથી નાસ્તિક કોઈ મિત્ર હશે ને, મંદિરનો વિરોધી હશે ને, એ પણ નહીં કરી શકે. તો પ્રથમ મોટો લાભ મંદિરથી સમાજને આ છે, જે કલ્પનાતીત છે, એ સામાન્ય નથી. બીજી વાત, મંદિરો અને યુવાનો માટે 50,000 થી વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વિજ્ઞાનના પ્રવાહને વરેલી વ્યક્તિઓ, એ લોકોએ મંદિર, ધર્મ, અધ્યાત્મ અથવા એનું કોઈ અંગ, કે ભાઈ મંદિરમાં જઈને દેવની મૂર્તિના દર્શન કરવા, એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એમની મૂર્તિની પ્રદક્ષિણાઓ કરવી, આ બધી ભક્તિની રીત છે. એમનું નામ સ્મરણ કરવું, એમના સત્શાસ્ત્રનું વાંચન કરવું. અહીંયા અત્યારે અમે વેદશાળામાં 4 વેદોના દર્શન કર્યા. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, નિષ્કપટ ભાવે હું કહું છું, ઘણા વર્ષો પછી
કદાચ મેં ચારેય વેદના એક સાથે દર્શન કરેલા મેં વર્ષો પહેલા કરેલા, પણ ચારેય વેદના પણ એક કરેલા, પણ ઘણા વર્ષો પછી આજે ચારેય વેદના દર્શન થયા. તો એ સત્શાસ્ત્રનું પઠન, સંતવાણી, સંતના પ્રસંગ અને સમાગમ, એટલે ભક્તિ, સત્શાસ્ત્રો, સંત સમાગમ, આ બધા ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ છે. મારે એની તમને થોડીક આજે વાત કરવી છે. એટલે કોકના મનમાં એમ હોય ને કે ખાલી શ્રદ્ધા અને ભક્તિની જ વાત છે, પણ વિજ્ઞાને સાબિત કરેલું છે કે શ્રદ્ધા અને ભક્તિથી તમને જીવનમાં કેટલો લાભ છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે એટલે વિજ્ઞાન શું છે એ પણ મને ખબર છે, અને 34 વર્ષથી સંત છું એટલે અધ્યાત્મ અને ધર્મ શું છે એ પણ મને ખબર છે. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. વિજ્ઞાન અને ધર્મ એ બંનેને સંતુલિત રીતે હું સારી રીતે સમજી શકું છું. તો વિજ્ઞાને સાબિત કરેલી વાતો છે, અને હું તમને નામ સાથે કહીશ, તમે નોંધી શકો છો. અને તમે આજે રાત્રે સુવા જાઓ પેલા ગૂગલ ઉપર જઈ અને એની તપાસ કરી શકો છો, અને ખોટું લાગે તો પત્ર લખી શકો છો. આ બધા સંતો અમારા ભુજ મંદિરથી આવે છે. આ વિવેક મંગલ સ્વામી છે, જે અમારા BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ અત્યારે ભવ્ય મોટું સ્વામિનારાયણ મંદિર પથ્થરનું બંધાઈ રહ્યું છે, એના મુખ્ય સંત છે કોઠારી સ્વામી. આ બધા સંતો અમારા પરમ ચેતન સ્વામી છે, બહુ જૂના છે. આ બધા સંતો ત્યાંથી આવ્યા છીએ અમે. આ બાજુ પાડોશી છે, પાડોશી એટલે અમારે પાડોશી તરીકે પેલું આવવું જોઈએ, એટલે અમે જો આવી ગયા. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઘણા યુવાનો અહીંયા બેઠા છે, તમે સાંભળજો. યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકા, એ લોકો એક સર્વે કર્યો. સર્વે શું હતો કે જે લોકો મંદિરે નિયમિત જાય છે અને કોઈ ધાર્મિક વિધિ વિધાનમાં જોડાય છે, અગરબત્તી કરવી, દીવો કરવો, પ્રાર્થના કરવી, થોડી વાર મેડિટેશન, ધ્યાન કરવું, માળા લઈને નામ સ્મરણ કરવું, જે કંઈ ધાર્મિક વિધિ વિધાન કરતા હોય, એ લોકોને નહીં કરનાર કરતા વ્યક્તિ કરતા જીવનમાં લાભ શું છે, એવું એક સર્વે, એક વિચાર. 10,000 વ્યક્તિઓને 8,000 વ્યક્તિઓને લોકોએ સર્વેમાં જોડ્યા. 2 ગ્રુપ બનાવ્યા. એમાં 4,000 વ્યક્તિ એવા હતા કે જે શ્રદ્ધાળુ હતા આપણી જેમ, અને મંદિરે નિયમિત જનારા હતા અને દર્શન, સેવા, ભક્તિ કરનારા હતા. સામે બીજા 4,000 હતા, એ નાસ્તિક હતા, મંદિરે કોઈ દિવસ જતા નહોતા અને ધાર્મિક વિધિ વિધાનમાં કોઈ રસ નહોતો અને કરતા નહોતા. આપણને વાંધો નથી, જેને જે વિચારવો એ પ્રમાણે રહી શકે છે. આ તો એક ડેમોક્રેટિક વર્લ્ડ છે, લોકશાહી છે, સ્વતંત્રતા છે. પણ સર્વે આ હતો કે શ્રદ્ધાળુને શું લાભ વિશેષ છે જે શ્રદ્ધાળુ નથી એના કરતા. 10 વર્ષ સુધી સર્વે થયો, અને સર્વેમાં એ લોકો કેવી રીતે કરતા હતા કે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા હોય એવા જ પ્રસંગો, એટલે કે બેયના જીવનમાં બન્યા હોય ત્યારે બંનેની મનોદશા કેવી હતી, બંનેના વિચારો કેવા રહ્યા, બંને કેટલા હદ સુધી ડિસ્ટર્બ થયા ન થયા, બહુ માઇક્રો લેવલ ઉપર આ સર્વે હતો. તો યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યું 10 વર્ષના સર્વે પછી કે શ્રદ્ધાળુ અને નાસ્તિક એ બંનેના જીવનમાં છેલ્લા 10 વર્ષમાં જે સરખા પ્રસંગો બન્યા એની તુલના કરતા અમને એક વાત સ્પષ્ટ જણાણી કે દુઃખના પ્રસંગોમાં, નિષ્ફળતાના પ્રસંગોમાં શ્રદ્ધાળુ કરતા નાસ્તિક વધારે જલ્દી ડિપ્રેશનમાં અને સ્ટ્રેસમાં આવી જતા હતા, અને વધારે સમય સુધી ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રહેતા હતા. તો ભગવાન પ્રત્યેની ભક્તિનો તમને સ્થૂળ લાભ પણ આ છે, મંદિર અને ભક્તિનો, કે જીવનમાં જ્યારે દુઃખ અને નિષ્ફળતા આવે છે, દરેકના જીવનમાં આવે, ક્રમ છે. તો એ વખતે તમે ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર એ બધામાં જલ્દી નથી જતા,
અને કદાચ ગયા તો તમે ઓછા સમયમાં જલ્દી એનાથી પાછા આવી શકો છો. કેમ? તમારે રોજિંદો ક્રમ ભગવાન પ્રત્યેની ભક્તિનો છે, એટલે તમારું મન એ તરફ ડાયવર્ટ થાય છે. અને આપણે માનીએ કે જેવી ભગવાનની ઈચ્છા, તો જલ્દી બહાર આવી શકાય છે. તો જો આ મંદિરનો લાભ, બીજો પણ એક મોટો લાભ આ યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યો છે. એ લોકોએ લખ્યું છે, એ તો સ્થૂળ લાભ છે, શારીરિક લાભ લખ્યો છે કે જે લોકો નિયમિત મંદિરે જનારા હતા અને ભગવાનની ભક્તિ કરનારા હતા, એ લોકોના જીવનમાં 40% ઓછી શક્યતાઓ હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ और કાર્ડિયાક એલિમેન્ટની નાસ્તિક કરતા અમને જોવા મળી. 40% ઓછી શક્યતા હાર્ટ એટેકની. કેમ? મંદિરે આવવાથી, ભક્તિ કરવાથી. હું ફરી વખત બોલું છું, યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકા એના 10 વર્ષના સર્વે પછી એમણે આ બે તારણ આપ્યા છે. અને તમે પણ બહુ પ્રેમથી આ યુનિવર્સિટીની વેબસાઇટ ખોલી અને આ વાતની ચકાસણી કરી શકો છો. તો મંદિરથી જીવનમાં કેટલો મોટો લાભ થયો. 40% હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ ગઈ. તે સારું, 10 વર્ષ વધારે જીવે તો ભગવાનની કંઈક સેવા થાય, સમાજની સેવા થાય, ત્રીજી પેઢી કામ ધંધે ચડી જાય. એ મોટો લાભ છે. અને ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી તમે બચી શકો છો. કેટલો મોટો લાભ થયો. બીજી એક યુનિવર્સિટીની રિસર્ચ તમને કહું, યુનિવર્સિટી ઓફ માયામી અમેરિકા. આ પણ તમે નોંધી લો. મુદ્દો શું ચાલે છે કે વિજ્ઞાન પણ શ્રદ્ધા અને ભક્તિને હવે ટેકો આપે છે. એ આપણો મુદ્દો ચાલે છે. યુનિવર્સિટી ઓફ માયામી, ફ્લોરિડા, અમેરિકા, એ લોકોએ પણ એક સર્વે કર્યો. એ લોકોનો સર્વે આ હતો કે ભગવાનમાં શ્રદ્ધા રાખનાર એક વ્યક્તિ છે અને ભગવાનમાં નહીં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એ છે. એ બંનેના જીવનમાં લાભ ગેરલાભ શું છે. એ લોકોએ પણ 10 વર્ષ સર્વે 4000 વ્યક્તિ ઉપર કર્યો. 2000 વ્યક્તિઓ શ્રદ્ધાળુ હતા, 2000 વ્યક્તિઓ નાસ્તિક હતા. 10 વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામી લખે છે કે those who were believers, જે માનનારા શ્રદ્ધાળુ હતા, we found they had better levels of tolerance and acceptance in their life. એટલે કે જે લોકો ભગવાનમાં માનનારા હતા ને, એ લોકોને નહીં માનનારા કરતા જીવનમાં સહન કરવાની શક્તિ અને અન્ય વ્યક્તિને સ્વીકારવાની ભાવના એ વધારે સારી જોવા મળી. આ સમાજની સુરક્ષા અને મજબૂતાઈ માટે કેટલી મોટી વાત છે. અત્યારે સમાજમાં શેની જરૂર છે? એકબીજા પ્રત્યેનો આદર, એકબીજાને સમજીને સ્વીકારવા, અને એકબીજાનું કંઈક નાની મોટી ભૂલ હોય તો થોડું સહન કરીને જતું કરવું. પરિવારથી માંડીને, સમાજથી માંડીને દેશ સુધી અત્યારે આ જરૂર છે. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ, આ બે જો વધે ને તો એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમને ખુલે એવો છે. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. બીજો મુદ્દો લખે છે આ યુનિવર્સિટી ઓફ માયામી કે those who were believers, we found they had better self control than non believers. એટલે કે જે લોકો ભગવાનમાં માનનારા હતા, એ લોકોને નહીં માનનારા કરતા સેલ્ફ કંટ્રોલ, સ્વયં ઉપર નિયંત્રણ, એ અમને વધારે સારું જોવા મળ્યું. અત્યારે યુવાનોને શેની જરૂર છે? સ્વયં ઉપર નિયંત્રણની. નથી એટલે કોક વ્યસન ઉપર ચડી જાય છે, કોક સ્ક્રીન ટાઈમ ઉપર ચડી જાય છે. 4-4, 5-5, 7-7 કલાક સ્ક્રીનની સામે કાઢે. તે મૂર્ખ છું. કામ સિવાય અથવા તો થોડુંક જાણવા માટે અથવા તો થોડુંક કંઈક એન્ટરટેનમેન્ટ હોય એ સ્વાભાવિક અને માન્ય છે. બાકી તમે 4-5 કલાક 7 કલાક સુધી વોટ્સએપ ને યુટ્યુબ અને આ ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર રહો, એ મૂર્ખાઈ છે જીવનની. શરીર બગડે છે, બુદ્ધિ બગડે છે, યાદ શક્તિ ઓછી થાય છે, કોમન સેન્સ જતી રહે છે, સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે છે, પ્રેઝન્ટેશન પાવર બધું જતું રહે છે. સ્વયં ઉપર નિયંત્રણ ભગવાનના ભક્તને નાસ્તિક કરતા વધારે છે એવું યુનિવર્સિટી ઓફ માયામીએ સર્વે કરીને સાબિત કર્યું. તો અત્યારે સ્વ ઉપર નિયંત્રણની કેટલી જરૂર છે?
આપણા વિચારો આપણા કાબૂમાં રહે, આપણી ભાવનાઓ આપણી કાબૂમાં રહે, આપણું વર્તન આપણા કાબૂમાં રહે, એની કેટલી જરૂર છે? એક નાની વાણી વિવેકમાં ચૂક થાય, એક નાના વર્તન વિવેકમાં ચૂક થાય તો કેટલો મોટો પ્રશ્ન ઉભો થાય છે કે નહીં? કારકિર્દી અને જીવન પૂરું થઈ જાય. તો ભગવાનના ભક્ત થાય, આપણા બધાની વાત છે, એને સ્વ ઉપર નિયંત્રણ, સેલ્ફ કંટ્રોલ ભગવાનની ભક્તિથી વધારે છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો લખ્યો યુનિવર્સિટી ઓફ માયામીએ કે those who were believers, we found that they had better perseverance energy for their short term and long term goals. એટલે શું કે જે લોકો ભગવાનમાં માનનારા હતા ને, એ લોકોને પોતાના જીવનના લક્ષ્ય જે નક્કી કર્યા હોય, પછી એ પારિવારિક લક્ષ્ય હોય, વ્યક્તિગત લક્ષ્ય હોય, સ્વાસ્થ્ય સંબંધી લક્ષ્ય હોય, વેપાર ધંધાના લક્ષ્ય હોય કે આટલા વર્ષમાં આપણે આટલો વેપાર ફેલાવો છે, બીજું જે કંઈ તમારા નાના મોટા લક્ષ્ય હોય જીવનના, એમાં પ્રશ્નો આવે, વિઘ્નો આવે, આવી શકે. તો એમાં જે પ્રશ્નો અને વિઘ્નોમાં જે ભગવાનના ભક્ત હતા ને, એ લોકો પાસે એ પ્રશ્નોની સામે લડવાની શક્તિ અમને નાસ્તિક કરતા વધારે સારી જોવા મળી. તો આ પણ જીવનનો એક મોટો લાભ છે ને ભક્તિથી. એટલે આ 3 વાત યુનિવર્સિટી ઓફ માયામીએ લખી કે જે ભગવાનના ભક્ત થાય છે, ભક્તિ કરે છે, ભગવાનમાં શ્રદ્ધાવાળા છે, એનામાં સહન શક્તિ વધારે છે, જેથી કરીને એનો પરિવાર અને એનો સમાજ વધારે સુખી છે. બીજું, એનામાં અન્યને સ્વીકાર કરવાની ભાવના સારી છે. કદાચ તમારો મત મારા મત કરતા જુદો હોય, પણ એક મનુષ્ય તરીકે દરેક વ્યક્તિને આદર અને સન્માન એ આપવા જોઈએ, એ આપણી ફરજ છે. એ ભાવના ભગવાનના ભક્તમાં નાસ્તિક કરતા વધારે જોવા મળી, આ યુનિવર્સિટી ઓફ માયામી લખે છે. બીજો લાભ સ્વ ઉપર નિયંત્રણ, અને ત્રીજો લાભ કે જીવનમાં વિઘ્નો આવે, પ્રશ્નો આવે, ત્યારે એને ફેસ કરવા, એનો સામનો વધારે શક્તિથી કરવો, એ ભગવાનના ભક્તમાં વધારે સારી રીતે અમને જોવા મળ્યું. તો મંદિરોથી કેટલો મોટો લાભ થયો? આ સામાન્ય લાભ નથી. આ 3 લાભ તો પૃથ્વી ઉપર સ્વર્ગ જ કહેવાય. પેલું સ્વર્ગ તો પછી, પેલા પૃથ્વી ઉપર આ 3 લાભ મળે ને, એ પણ એક સ્વર્ગ જ છે. માટે યુવાનોને બધાને અર્જ છે કે મંદિર પ્રત્યે હંમેશા શ્રદ્ધા રાખવી. આ તો મેં તમને 50,000 આવી રિસર્ચ થઈ છે ને, એમાંથી 2ની વાત કરી. યુનિવર્સિટી ઓફ ડ્યુક અને યુનિવર્સિટી ઓફ માયામી, આવી 50,000 સંશોધનો થયા છે વૈજ્ઞાનિકો દ્વારા, આધુનિક યુગના ભણેલી ગણેલી વ્યક્તિઓ દ્વારા, કે મંદિરથી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી, ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી, ભગવાનના નિયમો પાળવાથી જીવનમાં, પરિવારમાં, સમાજમાં, વેપારમાં, દેશમાં શું લાભ થાય છે. આ 5,000 માંથી 500ની કોપી મારી પાસે છે. એમાંથી મેં 2ની જ વાત કરી છે. માટે કોઈએ કોઈ દિવસ મંદિર માટે, ભગવાન માટે, ભગવાન માટેની શ્રદ્ધા અને ભક્તિ માટે પ્રશ્ન ન ઉઠાવવો. જે ઉઠાવે છે એ અજ્ઞાન છે, એને માહિતી નથી, એને શ્રદ્ધા તો નથી જ, પણ વિજ્ઞાન અને આધુનિક યુગે પણ આ સાબિત કર્યું છે એ માહિતી પણ નથી. એટલે 2 રીતે અજ્ઞાન છે, ને 2 રીતે અજ્ઞાન હોય ને એને મૂર્ખ અને ડફોળ કહેવાય. 2 રીતે અજ્ઞાન હોય ને એને શું કહેવાય? મૂર્ખ અને ડફોળ. કારણ કે એને શ્રદ્ધામાં પણ શ્રદ્ધા નથી અને વિજ્ઞાનમાં પણ શ્રદ્ધા નથી. તો તને કેવો ગણવાનો? મૂર્ખ અને ડફોળ. એટલે યુવાનો તમારે મૂંઝાવું, ગભરાવું નહીં. તમારો મિત્ર કોઈ નાસ્તિક હોય ને એમ કહે ને કે તું કેમ રોજ મંદિરે જાય છે, તો તમારે કહેવાનું કે મને શ્રદ્ધા છે, મારામાં ભક્તિ છે, મારા પરિવારના સંસ્કારો છે, મારા બાપ દાદાએ મને આ શીખવાડ્યું છે, અને મારો આ જીવનક્રમ છે, એટલે હું તો રોજ મંદિરે જવાનો જ. એ શ્રદ્ધાથી કેવું, એમાં આપણે ક્યાં કઈ ખોટું કરીએ છીએ? વી આર નોટ ઓફેન્ડિંગ એનીબડી.
કોઈનું ખોટું નથી કરતા, ઉલટાનું અહીંયા આવીને ભક્તિ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સૌનું ભલું કરો. માટે ભક્ત થયા તો શરમાવું નહીં, ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. કોઈ નાસ્તિક બે દલીલ કરે ને તો મેં તમને આ બે વાત, એક ઇકોનોમીની વાત સમજાવી અને બીજી વિજ્ઞાનની વાત સમજાવી. આ બે વાત કરશો ને એટલે જળમૂળમાંથી કોઈક નાસ્તિક હશે ને એ પણ તમારી સામે એક શબ્દ નહીં બોલી શકે. એ એટલી આ તાકાત છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં વાત કરી છે. એ વાત ત્યાં લખાણી છે કે એમણે ઉદ્ધવજી એમના ભક્તને કહ્યું કે મારા મંદિરો તમે કરજો. ભગવાને પોતે આજ્ઞા કરી છે. એ મંદિરના પોષણ માટે તમે બાગ બગીચા કરજો, ખેતી કરજો. એ મંદિરના પરિસરમાં સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ થાય એવી કરજો. આ બધી વાત ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કીધેલી છે ને ભાગવતમાં છે. એટલે કોઈક આર્ગ્યુમેન્ટ કરે તો એમ પણ કહેવાનું કે ભગવાને સ્વયં અમને આજ્ઞા કરી છે કે મારા મંદિરો કરીને મારી મૂર્તિ પધરાવજો, એટલે અમે કર્યું છે. અને એમણે જ કીધું છે કે મોટા પરિસર કરજો. લખ્યું છે ભાગવતમાં કે મંદિરના પરિસરો મોટા હોવા જોઈએ. કેમ? કે મંદિરના દેવના પોષણ માટે બાગ બગીચા એટલે કે ખેતી એ પણ થાય અને મોટા પરિસર હોય તો સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ થઈ શકે. જેમ તમારે અહીંયા 800 વિદ્યાર્થીઓ ભણે છે, તમારી સ્કૂલ છે, તો એક સમાજ ઉત્કર્ષની એક પ્રવૃત્તિ થઈ ને એ મંદિરના પરિસરમાં થઈ. એ વાત ભાગવતમાં લખી છે. અહીંયા 2001ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી હતી કચ્છમાં. એ વખતે તો કદાચ ઘણા યુવાનો જન્મ્યા નહીં હોય, પણ આપણે બધાએ તો એ ભૂકંપ જોયો છે ને આપણે બધા એમાં નાની મોટી બધાએ સેવા પણ કરી છે. 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8:40-9 ભૂકંપ આવ્યો અને આપણે જાણીએ છીએ કે જબરજસ્ત નુકસાન હતું આખા કચ્છને. અને ફોલ્ટ લાઈન છે કે અમદાવાદ સુધી ગયેલી, મોરબી વાંકાનેર થઈને અમદાવાદ છે, માનસી ટાવર સુધી, પાલડી વિસ્તાર સુધી, સેટેલાઇટ વિસ્તાર સુધી ક્રેક ગયેલી. ભયંકર ભૂકંપ હતો. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ત્યાં બોચાસરમાં મધ્ય ગુજરાતમાં હતા. ભુજથી અમારા સંતોએ ફોન કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? સંતોએ કીધું મંદિર તો ઊભું છે. પૂછવાનો હેતુ શું હતો? તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે રસોડું ચાલુ કરી દો. હમણાં 3 કલાક પછી લોકો જમશે ક્યાં? બધાના ઘર પડી ગયા છે, 9 વાગ્યા છે, 3 કલાક પછી 12 વાગે જમશે ક્યાં? સંતોએ તાત્કાલિક અમારું નાનું મંદિર છે અત્યારે ત્યાં ભુજમાં, હવે મોટું ભવ્ય પથ્થરનું બંધાઈ રહ્યું છે 13.5 એકર ઉપર. રસોડું ચાલુ કર્યું તો ભૂકંપના દિવસે 26 જાન્યુઆરી 2001ના દિવસે બપોરે 12 વાગે 17,000 લોકોએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધું. એ રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ આપ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આદેશ કર્યો અને આશીર્વાદ આપ્યા કે તમે આ રસોડું ચાલુ રાખો. અમે આવતા 6 મહિના સુધી એ રસોડું ચાલુ રાખ્યું અને રોજના 3 ટંક થઈને 45,000 લોકો પ્રેમથી ત્યાં નિઃશુલ્ક પ્રેમથી ભક્તિથી જમતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે ભૂકંપના ચોથા દિવસે 30મી જાન્યુઆરી 2001ના રોજ મુંબઈથી 800 ટનનું જહાજ અહીંયા મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું, જીવન જરૂરિયાતની મટીરિયલનું. અમે લોકો એની કીટ બનાવી, એમાં રાશન હોય, કપડાં હોય, અને 509 ગામોમાં કચ્છમાં વિતરણ કરેલું. અમે સંતો અને કાર્યકર્તાઓ બધા હતા. આપણે શું મુદ્દો ચર્ચા કરીએ છીએ કે મંદિર મોટું જોઈએ, મંદિરનું પરિસર પણ મોટું જોઈએ. એટલે એમાં જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ જરૂર પડે ત્યારે તો થાય. પણ તમે જેમ અહીંયા સ્કૂલ ચલાવો છો એવી સ્થાયી પ્રવૃત્તિ, પરમેનન્ટ પ્રવૃત્તિ માટેની પણ જગ્યા મંદિરના પરિસરમાં હોવી જ જોઈએ. પછી રાહત કાર્ય અદ્ભુત ચાલ્યું, ખૂબ લોકો લાભાર્થી થયા. પછી પુનર્વસનનું કાર્ય, રિહેબિલિટેશન શરૂ થયું. એમાં અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ 9 ગામ દત્તક લીધા
અને 1500 ઘર બાંધી આપ્યા, અને એ પણ બધાને મફત એ રહેવાસીઓને આપી દીધા, 1500 ઘર. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન હતા મિસ્ટર ટી ચીનો, જાપાનીઝ હતા. એમની જાપાનીઝ ટીમ સાથે ગુજરાત સરકારને મળવા માટે આવ્યા. એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી છે, એમને આવીને મિસ્ટર ટી ચીનો મળ્યા કે અમે ગુજરાત સરકાર સાથે સ્કીમ 1માં જોડાઈએ, 50% ભાગીદારી, એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકને કચ્છના ઉત્થાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, સહભાગી થવું છે. પણ આ પુનર્વસનનું કાર્ય, મકાનો બંધાઈ ગયા હોય પાછા, કારણ કે મકાનો તો બધા ધરાશાયી થઈ ગયેલા, એવું કોઈ ગામ બંધાણું હોય તો અમને કહેજો. એટલે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટીચીનોને કીધું કે BAPS સંસ્થાએ ત્યાં ઉખડમોરા ગામ બાંધ્યું છે, ત્યાં તમે જાઓ. ત્યાં લગભગ અમે 150-150 ઘર બાંધેલા. આ ટીચીનો એમની લગભગ 16 જણાની જાપાનીઝ ટીમ ત્યાં આવેલી, અમે સંતો ત્યાં હાજર હતા. એ વખતે મેં જ એમને આખી ગાઈડેડ ટૂર આપી. હું આ પ્રસંગનો પ્રત્યક્ષ સાક્ષી છું. ટીચીનો અંદર મને કે અમારે ઘર જોવું છે. મેં કહું અમારી પાસે બધી ચાવીઓ છે, તમારે કયું ઘર જોવું છે? કારણ કે હું તમને એક ઘરમાં લઈ જાઉં, તમને એમ લાગે કે અમે સ્પેશિયલ તૈયાર કર્યું તમને દેખાડવા માટે. આ તમારી સામે 125 ઘર છે, એમાં તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે. એટલે ઇમ્પ્રેસ થયા કે કામ વ્યવસ્થિત કર્યું લાગે. એટલે કહ્યું કે આપણે પેલા ઘરમાં જઈએ. તમે એ ઘરમાં ગયા, બધું જોઈને રાજી થયા. પહેલું કામ એમણે એ કર્યું કે એમના હાથમાં એક ચાવી હતી, એનાથી એમને દિવાલ ઉપર એ ચાવી ઘસી કે આ બધું પ્લાસ્ટર ઉખડી જાય છે કે નહીં, પણ થયું નહીં. એટલે પહેલી ઇમ્પ્રેશન પડી. બીજું કામ એમણે એ કર્યું કે બારી ખોલીને 4-5 વખત પછાડી કે આ હિન્જીસમાંથી નીકળે છે કે નહીં, કારણ કે પુનર્વસનનું કામ તો ઘણી વખત એવું લોચા લાપસી વાળું હોય, તો એ પણ નીકળ્યું નહીં. એટલે પાછા ઇમ્પ્રેસ થયા. બહાર નીકળતી વખતે એમને બારણું 2-3 વાર પછાડ્યું. હતી એમની ઉંમર 75 વર્ષની, પણ મેં કહું 75 વર્ષે જોર ઘણું છે. આમ જે રીતે એને બારી બાયણા પછાડ્યા હતા, એ દરવાજો પણ હિન્જીસમાંથી નીકળ્યો નહીં. એટલે એ વધારે ઇમ્પ્રેસ થયા. અને છેલ્લે ઉતરતી વખતે 3 દાદરા હતા, એમાં દાદરાની ધાર ઉપર એમણે બૂટ પછાડ્યું કે ધાર તૂટે છે કે નહીં. એ ધાર પણ ના તૂટી. એટલે બહુ સારી સ્માઇલ સાથે આમ ગોળ ફરીને મારી સામે જોઈને કે યોર રિહેબિલિટેશન વર્ક ઇઝ જાપાનીઝ ક્વોલિટી. તમે આ પુનર્વસનનું કામ કર્યું છે ને, એ જાપાનીઝ ક્વોલિટીનું કામ કર્યું છે. એટલે મેં એમને કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આવા અભિગમથી રહે છે કે જે પણ કાર્ય કરવું, નાનામાં નાનું કાર્ય કરીએ કે કોઈ મોટો પ્રોજેક્ટ કરીએ, પણ હંમેશા એક્સિલન્સ, શ્રેષ્ઠતા તરફ જવું. અને બીજી પછી મેં એમને આ વાત કરી કે અમે એમ માનીએ છીએ કે આ દરેક ઘર છે એ પણ એક મંદિર છે. અમે ઘર કે મકાન નથી બાંધતા, અમે આ ગામના 150 રહેવાસીઓને 150 મંદિરો આપીએ છીએ. એવા ભાવથી અમે આનું બાંધકામ કર્યું છે. આ આપણી ભારતની જીવનશૈલી છે, આપણા ભારતની વિચારધારા છે. આવી ઉમદા વિચારધારા અને શૈલી ભાગ્યે જ કોઈ સંસ્કૃતિમાં મળે એવી ભારત વર્ષની આપણી આ સંસ્કૃતિ છે. આપણા બાપ દાદાઓ, આપણા વડવાઓ આપણને આવા સંસ્કારો આપ્યા છે, આવા વિચારો આપ્યા છે. હા કે ના? એની માટે આપણે આપણા બાપ દાદા વડવાઓનો જેટલો આભાર માને ને એટલો ઓછો છે. હા, કે એમને આપણને આવા વિચારો આપ્યા. આપણા માતા પિતા, આપણા વડવાઓએ, આપણા બાપ દાદાઓએ આપણને આવા વિચારો, આવા સંસ્કાર, આવી ભાવનાઓ શીખવાડી. એની માટે વડવાઓને, મા બાપનો બહુ ખૂબ આભાર છે કે આપણને આ બધાના આવા સંસ્કાર આપ્યા. તે બહુ રાજી થાય. એટલે જો મંદિરમાં આવી રીતે સમાજ ઉત્કર્ષનું કાર્ય પણ થાય છે. સમાજને જ્યારે જ્યારે તાત્કાલિક ઇમરજન્સીની જરૂર પડે ત્યારે મંદિર જ એની પડખે ઊભું રહે છે. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 162 પ્રકારની પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ છીએ. અને દેશ પરદેશમાં અત્યારે અમે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 1800 થી વધારે મંદિર, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર ને અક્ષરધામ ચલાવીએ છીએ. તમારા બધામાંથી ગાંધીનગર ને દિલ્હીનું અક્ષરધામ જોયું? હાથ ઊંચા કરો તો. બૌદ્ધા લોકોએ આપણે કર્યું છે.
એવું અક્ષરધામનું નિર્માણ અત્યારે સુરતમાં 140 એકર ઉપર ચાલે છે. આવતા 6-8 મહિનામાં એનું ઉદ્ઘાટન થશે. આખી દુનિયા સુરતનું અક્ષરધામ જોવા માટે આવશે. એવું જ મોટું અક્ષરધામનું પરિસર બને છે અત્યારે જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં. એટલું જ મોટું બને છે સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં ઓસ્ટ્રેલિયામાં. અને આપણને બધાને ગૌરવ થાય, આપણને બધાને સનાતન હિન્દુ ધર્મના આપણે આશ્રિત છીએ, તો આપણને આનંદ થાય એવા સમાચાર એ છે કે આ 6ઠી સપ્ટેમ્બરે, અત્યારે આ એપ્રિલ મહિનો ચાલે છે, ચોથો મહિનો, એટલે આ 9મા મહિના, એટલે 5 મહિના પછી 6ઠી સપ્ટેમ્બરે, સાંભળજો હા, યુરોપ ખંડ ઉપર, યુરોપની ધરતી ઉપર પહેલી વખત સનાતન હિન્દુ ધર્મનું પથ્થરની કોતરણી વાળું 1000 વર્ષ ટકે એવું સનાતન હિન્દુ ધર્મનું મંદિર એ મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ફર્સ્ટ ટાઈમ ઓન ધ લેન્ડ ઓફ યુરોપ. ફ્રાન્સ શહેરમાં, ફ્રાન્સ દેશમાં, પેરિસ શહેરમાં, પેરિસ ફ્રાન્સ એટલે કે યુરોપ ખંડમાં પહેલી વખત સનાતન હિન્દુ ધર્મનું પથ્થરનું પરંપરાગત મંદિર. આરસીસી ના ઘણા છે, પણ પથ્થરનું 1000 વર્ષ ટકે એવું. અને 94 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ત્યારે આપણે બધા સનાતની માટે ગૌરવ અને છાતી ફૂલે ને એવું આ કામ થશે.